નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર। આજે આપણા વિડીયોમાં ખૂબ જ મહત્વનો ટોપિક એટલે કે એનઈપી 2020 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિશે સંપૂર્ણ સમજ અને જોડે 50 એમસીક્યુ કવર કરીશું। મિત્રો, આ સંપૂર્ણ સમજમાં તમને ઘણી બધી શોર્ટ ટ્રીકો આપવામાં આવશે કે જેથી કરીને તમારે આમનો કોઈ પણ ટોપિકને ગોખવો નહીં પડે। અને મિત્રો, આપણે વિડીયો એટલો બધો ટુ ધ પોઈન્ટ બનાવ્યો છે કે દરેક લાઇનમાંથી તમારા માટે એમસીક્યુ નીકળશે। અને જો એક વિડીયો જોવાથી એનઈપી 2020માં પૂરેપૂરા માર્ક્સ આવે તો આ વિડીયોને જરૂરથી જોવો જ જોઈએ। આ વિડીયો તમને તમારી આવનારી શિક્ષણને લગતી દરેક પરીક્ષામાં ખૂબ જ કામ આવશે। પછી ભલે તે ટેટ હોય, ટાટ હોય, સીઆરસી બીઆરસી હોય, કેળવણી નિરીક્ષક હોય કે ટીપીઓડીપી હોય, દરેકમાં જો આ વિડીયો જોયો છે તો તમારો એક પણ માર્ક્સ નહીં કપાય। તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો। તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ। સૌથી પહેલાં જ એનઈપીનું પૂરું નામ કે જે ઘણી બધી પરીક્ષામાં પૂછાય છે। તો મિત્રો, એનઈપીનું પૂરું નામ છે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020। તો મિત્રો, આમાં કન્ફ્યુઝ ના થતા એનઈપીનું પૂરું નામ ફરીથી એકવાર જોડે બોલી દેજો, નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 છે। જો તેની પ્રસ્તાવનાની વાત કરીએ તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એ ભારત સરકારની મહત્વપૂર્ણ શિક્ષક સુધારણાની નીતિ છે જે 1986 પછી લગભગ 34 વર્ષ બાદ નવી શિક્ષણ નીતિ અમલમાં આવી છે। એટલે મિત્રો, તમને પૂછવામાં આવે કે આ જે નવી શિક્ષણ નીતિ છે તે કેટલા વર્ષો પછી આવી છે તો એ વખતે પરીક્ષામાં ગણવા ના બેસાય, કારણ કે એમાં આપણો બહુ ટાઈમ બગડે। એટલે જો તમે આ રીતે વિડીયો જોયો હશે તો તમને તરત ખ્યાલ આવી જશે કે કેટલા વર્ષ છે, તો 34 વર્ષ બાદ। શિક્ષણ વ્યવસ્થાને આધુનિક, સર્વસમાવેશક અને ગુણવત્તાસભર બનાવવાના હેતુ માટે આ પોલિસી લાવવામાં આવી છે અને આમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર વિશેષ ભાર અપાયો છે। આ પોલિસીમાં રટણ એટલે કે ગોખણીય જ્ઞાનના બદલે સમજ, કૌશલ્ય અને વિચારશક્તિ પર વધારે ધ્યાન અપાયું છે અને સાથે જ શાળાથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી વ્યાપક સુધારા કરાયા છે। માતૃભાષા, ટેકનોલોજી અને શિક્ષક ગુણવત્તા સુધારણા આના મુખ્ય લક્ષણો છે। હવે મિત્રો, વાત કરીએ અગાઉના જે પણ પરીક્ષાને લઈને ખૂબ જ આઈએમપી જે નીતિઓ છે અને પંચો છે તેના વિશે। મિત્રો, આમ તો ઘણી બધી નીતિઓ અને ઘણા બધા પંચો તમને ઘણી બધી બુકોમાં જોવા મળતા હશે, પણ આપણે ટુ ધ પોઈન્ટ કે જે એક્ઝામ ઓરિએન્ટેડ જ આ વિડીયો છે કે જે પરીક્ષામાં પૂછાવાની શક્યતા સૌથી વધારે હોય તેને જ આપણે લીધા છે। માટે આ કોઠો તમને જરૂર લાગે તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો, કારણ કે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। તો ચલો જોઈએ છે એમાં કે પહેલી જે 1948-49માં આવ્યું હતું એ પંચનું નામ હતું યુનિવર્સિટી પંચ અને તેના અધ્યક્ષ હતા સર્વપલ્લી રાધાકૃષ્ણમ। આના જે અધ્યક્ષ સર્વપલ્લી રાધાકૃષ્ણમ હતા માટે આને રાધાસ્વામી પંચ પણ કહે છે। તો મિત્રો, આમાંથી ગમે તે રીતે તમને પ્રશ્ન પૂછી શકે કે કઈ વર્ષમાં આવ્યું હતું યુનિવર્સિટી પંચ, તો 1948-49, કાં તો પૂછી શકે કે યુનિવર્સિટી પંચના અધ્યક્ષ કોણ હતા, સર્વપલ્લી રાધાકૃષ્ણન, અથવા રાધાસ્વામી પંચ કઈ વર્ષમાં આવ્યું હતું। તો તમને ડાયરેક્ટ યુનિવર્સિટી પંચ ના પૂછે પણ રાધાસ્વામી પંચ એ રીતે પણ પૂછી શકે છે। ઇન શોર્ટ, તમે સમજી ગયા છો કે ગમે તે રીતે ટ્વિસ્ટેડ કરીને આમાંથી પ્રશ્ન કાઢી શકશે। બીજું જે હતું એ છે માધ્યમિક પંચ, જે આવ્યું હતું 1952 અને 53માં અને તેના અધ્યક્ષ હતા લક્ષ્મણ સ્વામી મુદલિયાર। અહીં એમનો ફોટો છે પરંતુ થોડો બ્લેક એન્ડ વ્હાઇટ છે માટે આપને જોવામાં તકલીફ પડે, પણ ઇન્ટરનેટ પર આ એક જ ફોટો અવેલેબલ હતો અને માટે આ જે માધ્યમિક પંચ છે એને મુદલિયાર પંચ કહે છે। હવે મિત્રો, અહીંયા આપણે ગોખવાનું નથી, જો તમારે યાદ રાખવા માટે એ રીતે યાદ રાખજો, માધ્યમિક પંચ તો મુદલિયાર પંચ, માધ્યમિક મુદલિયાર એ રીતે તમારે એને યાદ રાખી લેવાનું। અને જો એકવાર યાદ આવી જશે કે મુદલિયારમાં માધ્યમિક છે તો આપોઆપ બીજું તમને યાદ રહી જશે કે યુનિવર્સિટી પંચમાં રાધાકૃષ્ણનજી હતા। ત્યારબાદ મિત્રો, એક કમિશન આવ્યું હતું 1964-66માં જેને કહીએ છીએ કોઠારી કમિશન અને જેના અધ્યક્ષ હતા દૌલતસિંહ કોઠારી। મિત્રો, આ કમિશનની ભલામણથી જ 1968માં પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી હતી અને તે સમયે વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધી। ત્યારબાદ મિત્રો, શિક્ષણ માટે ખૂબ જ મહત્વનો 42મો બંધારણીય સુધારણો આવ્યો હતો 1976માં અને આ એટલા માટે મહત્વનો છે કારણ કે શિક્ષણ પહેલાં રાજ્ય યાદીમાં હતું અને ત્યારબાદ આ 42મા સુધારામાં એને સંયુક્ત યાદીમાં લઈ જવાયું છે। મિત્રો, બંધારણમાં તમને ખ્યાલ હશે કે 3 પ્રકારની યાદી હોય છે, જેમાં રાજ્ય યાદી, કેન્દ્ર યાદી અને સંયુક્ત યાદી હોય છે। તો શિક્ષણ આના અગાઉ રાજ્ય યાદીમાં હતો અને ત્યારબાદ હવે આને સંયુક્ત યાદીમાં લાવી દેવામાં આવ્યો હતો। ત્યારબાદ 1986માં બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી હતી કે જ્યારે વડાપ્રધાન હતા રાજીવ ગાંધી। તો મિત્રો, અહીંયા તમારે જુઓ, અહીં હતું 68 અને પછી જસ્ટ 8 ને 6 છે એને ટ્વિસ્ટેડ કરી દીધા છે, 6-8માંથી 8-6
એ રીતે તમારે યાદ રાખી લેવાનું કે 68માંથી 86. તો પહેલી આવી હતી ઇન્દિરા ગાંધીના સમયે, બીજી આવી હતી રાજીવ ગાંધી સમયે. આ હતું 1968, આ છે 1986. તો આઈ હોપ કે તમે ગોખશો નહીં, બસ આ રીતે સમજો અને ધ્યાનથી જુઓ, તમને યાદ રહી જ જશે. ત્યારબાદ મિત્રો આ જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી હતી 1986ની, તેમાં થોડા વર્ષો પછી તેમાં સુધારણા કરવા માટે, તેની એક સમીક્ષા કરવા માટે એક સમિતિ રચાઈ હતી, જેનું નામ હતું રેડ્ડી સમિતિ. કારણ કે તેના અધ્યક્ષ હતા જનાર્દન રેડ્ડી, માટે તેને રેડ્ડી સમિતિ કહ્યું હતું. અને એ આવી હતી 1992માં. તો મિત્રો તમને પૂછવામાં આવે કે 1986ની જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હતી તેની પ્રથમવાર સમીક્ષા ક્યારે કરાઈ હતી, તો તમારે યાદ રાખવાનું છે કે એ 1992માં જનાર્દન રેડ્ડી સમિતિએ કર્યું હતું. અને ત્યારબાદ અત્યારે હાલમાં આવી છે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, જેને આપણે NEP 2020 કહીએ છીએ, જેનો સમયગાળો હતો બનવાનો 2016થી લઈને 2020. અને તેના અધ્યક્ષ હતા કે કસ્તુરી રંજન, અને આ વખતે જે વડાપ્રધાન છે તે છે નરેન્દ્ર મોદી. તો તમે જોઈ શકો છો કે પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વખતે હતા વડાપ્રધાન ઇન્દિરા ગાંધી, જે બીજી 1986માં આવી હતી ત્યારે રાજીવ ગાંધી હતા, અને આજે ત્રીજી આવી છે ત્યારે છે નરેન્દ્ર મોદી. તો મિત્રો આઈ હોપ કે તમને આ આખો ફકરો ક્લિયર થઈ ગયો હશે. મિત્રો આમાં દરેક લાઇનમાંથી MCQ બને છે, અને તમે આમાંથી મિનિમમ 25 MCQ કાઢી શકો. તો માટે આ કોઠાને ખાસ ધ્યાનથી જોઈ લેજો. હવે જે અગાઉની શિક્ષણ નીતિ છે એન પર એક ફટાફટ નજર મારી લઈએ. અને મિત્રો મેં એવા જ બુલેટ પોઈન્ટ લઈ લીધા છે કે જે એક્ઝામમાં પૂછવાની સૌથી વધારે શક્યતા છે. માટે જો તમે આ જોઈ લેશો તો તમે બીજું નહીં જુઓ તો ચાલશે. પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હતી જે 1968માં આવી હતી, અને ત્યારે વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધીજી. તેને કોઠારી કમિશનની ભલામણના આધારે રચાઈ હતી. તો તમને પૂછે કે આ જે પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હતી તેમાં કોની ભલામણથી રચાઈ હતી, તો કોઠારી કમિશન એટલે કે દોલતસિંહ કોઠારી જેના અધ્યક્ષ હતા. હવે આપણે અગાઉ જ જોયું કે આ કોઠારી કમિશનની આગળ બે પંચ આવી ગયા હતા, યુનિવર્સિટી પંચ અને માધ્યમિક પંચ. અને માટે જ આ શિક્ષણ નીતિમાં પણ માધ્યમિક શિક્ષણ અને યુનિવર્સિટી શિક્ષણ પર વિશેષ ભાર અપાયો હતો. સાથે જ રમતગમત પર પણ વધુ ભાર અપાયો હતો, અને ઉદ્યોગોનું જે શિક્ષણ હતું ને તેને વધારે મહત્વ અપાયું હતું. આ શિક્ષણમાં જે રાષ્ટ્રીય માળખું હતું ભણવાનું એ હતું 10+2+3, એટલે 10માં પછી 11-12 અને ત્યાર પછી કોલેજના 3 વર્ષ. શિક્ષણનું જે માધ્યમ હતું એ પ્રાદેશિક ભાષામાં રખાયું હતું, અને 17 આધારભૂત સિદ્ધાંતોની સ્થાપના કરી હતી. મિત્રો આ પ્રશ્ન ઘણી પરીક્ષામાં પૂછાય છે કે પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કેટલા આધારભૂત સિદ્ધાંતોની સ્થાપના કરાઈ હતી. કયા હતા એ નથી પૂછાતું, પણ કેટલા હતા એ જરૂર પૂછાય છે. તો તમારે યાદ રાખવાનું છે કે 17. આમાં GDPના 6% શિક્ષણ પાછળ ખર્ચવા જણાવાયું હતું. સાથે જ જે SC ST એટલે કે અનુસૂચિત જાતિ, જનજાતિ અને નબળા વર્ગના જે બાળકો હતા તેમના માટે શિષ્યવૃત્તિની ભલામણ આ જે પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હતી ત્યારથી જ કરવામાં આવી હતી. અને મિત્રો જે બંધારણમાં જે આપણો અનુચ્છેદ 45 છે તેમાં જે શિક્ષણને લઈને જે સૂચનો આપ્યા છે તેની પૂર્તિ કરવા માટે આ શિક્ષણ નીતિ ઘડાઈ હતી. તો મિત્રો આઈ હોપ કે પ્રથમ શિક્ષણ જે નીતિ હતી ઇન્દિરા ગાંધીની એ તમને હવે ક્લિયર થઈ ગઈ હશે, અને આમાંથી આટલું યાદ રાખશો તો ઇનફ છે. બીજી જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હતી આ મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, જે રાજીવ ગાંધીના સમયમાં આવી હતી. મિત્રો આ એટલા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે કે તમે ને હું આપણે જે પણ ભણ્યા છે એ આ શિક્ષણ નીતિના અંતર્ગત જ ભણીને આપણે અત્યારે જે પણ જોબ કરીએ છીએ કે જે પણ કરીએ છીએ, પણ આપણે આ આપણી નીતિ કહેવાય કે જેમાં આપણે ભણીને આવેલા છે. ચલો તો તેના પર એકવાર જોઈ લઈએ. તો તેમાં જે મુદ્દા હતા મહત્વના એ છે, એક તો 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ. તો મિત્રો આ ખાસ યાદ રાખજો, આગળ આ જે ફરી આવશે તો તમને યાદ કરાવીશ કે બીજી શિક્ષણ નીતિમાં મફત અને ફરજિયાત શિક્ષણ કયા વર્ષના બાળકો પર કેન્દ્રિત ધ્યાન કર્યું હતું, તો 6 થી 14 હતું. ધોરણ 6 અને 9માં નવોદય વિદ્યાલયોની શરૂઆત કઈ નીતિથી થઈ એવું પ્રશ્ન પૂછે તો એ પણ બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ. આ જ નીતિ હતી જેણે દૂરવર્તી શિક્ષણનો પ્રારંભ કર્યો હતો, અને એટલા માટે જ 1985માં ઇગ્નુ સ્થપાયું હતું. ઇગ્નુ કે જેનું પૂરું નામ છે ઇન્દિરા ગાંધી નેશનલ યુનિવર્સિટી. મિત્રો પૂરા નામ પણ ઘણીવાર પૂછાતા હોય છે, માટે યાદ રાખજો. સાથે જ એક બીજો આપણો IMP પ્રશ્ન છે કે ઇગ્નુનું વડું મથક ક્યાં છે, તો એ છે દિલ્હીમાં. અને મિત્રો આ સાથે જ ઓપન સ્કૂલનો વિચાર પણ આ બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિથી જ આવ્યો હતો. મિત્રો આપણે જોઈ લીધું કે ઇન્દિરા ગાંધી નેશનલ યુનિવર્સિટી સ્થપાઈ હતી 1985માં. અને બીજો મોસ્ટ IMP પ્રશ્ન કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો પ્રારંભ ક્યારે થયો હતો, તો એ થયો હતો 1994માં. મિત્રો ઘણી પરીક્ષામાં આ પ્રશ્ન બી પૂછાયેલો છે કે આ યુનિવર્સિટી કઈ સાલમાં શરૂ થઈ હતી, તો 1994 યાદ રાખવાનું છે તમારે. જે NCC હતું એને જે રાષ્ટ્રવ્યાપી બનાવવાનું જે અભિયાન હતું એ પણ આ નીતિથી જ શરૂ કરાયું હતું.
અને મોસ્ટ આઈએમપી અનામતનો લાભ એ પણ આ શિક્ષણ નીતિથી જ આપવાનું ચાલુ કરાયું હતું. હવે જે સૌથી મોસ્ટ આઈએમપી શબ્દ કહેવાય એ છે ઓપરેશન બ્લેકબોર્ડ. આ તમે ઘણીવાર સાંભળ્યું હશે કે ઓપરેશન બ્લેકબોર્ડનો સંબંધ કઈ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સાથે હતો. તો મિત્રો આ ભૂલ આજ પછી ક્યારેય ના થવું જોઈએ. આપણે હંમેશ માટે યાદ રહી જવું જોઈએ કે ઓપરેશન બ્લેકબોર્ડ આવ્યું હતું બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં, અને તે કારણ હતું ભૌતિક સુવિધાઓ માટે. જેમ અગાઉની નીતિમાં જીડીપીના 6% કહ્યું હતું, એમ અહીંયા પણ જીડીપીના 6% વાપરવા માટે સૂચન અપાયું હતું. અહીં જે MLL હતું એટલે કે મિનિમમ લર્નિંગ લેવલ, ફરીથી એક વાર બોલું છું, મિનિમમ લર્નિંગ લેવલ, એનું સ્તર નક્કી કરવા માટે જણાવાયું હતું. એટલે કે દરેક ધોરણમાં જે પણ ધોરણમાં મિત્રો જે પણ બાળક આવે એને આ ધોરણ શું આટલું તો આવડવું જ જોઈએ એવા એક સ્ટાન્ડર્ડ નક્કી કરાયા હતા, એને MLL કહેવાય. સાથે જ જે 10+2+3 કે જે અગાઉની શિક્ષણ નીતિમાં જણાવાયું હતું પણ એને અમુક રાજ્ય અમલ કર્યું હતું ને અમુક રાજ્ય નહોતું કર્યું, પણ આ જે બીજી શિક્ષણ નીતિ હતી તેણે આ જે અગાઉની શિક્ષણ નીતિનું જે માળખું હતું 10+2+3 એને સમગ્ર દેશમાં અમલી બનાવાયું હતું. સાથે જ મિત્રો માધ્યમિક કક્ષાનો જે અભ્યાસક્રમ હતો એને એક સરખો કર્યો હતો. સાથે જ અભ્યાસક્રમમાં વિશેષ સુધારા કરાયા હતા, જેમાં સ્વતંત્રતા ચળવળ, બંધારણ, જાતીય સમાનતા, પર્યાવરણ જાગૃતિ, વૈજ્ઞાનિક વલણ, આ બધા ટોપિકોને કવર કરાયા હતા. મિત્રો મોસ્ટ આઈએમપી કે આ નીતિ 1988 થી અમલી બની હતી. તો જો અહીંયા કન્ફ્યુઝ ના થતા મિત્રો, આવા જ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે ને આમાં જ તમે ભૂલ કરો છો. તમને એવો પ્રશ્ન પૂછશે કે બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કયા વર્ષથી અમલી બની હતી, એટલે તમે સીધો જ 1986 ટીક કરીને આવતા રહેશો. પણ મિત્રો શાંતિથી વાંચો. 1986માં એ નીતિ લાગુ બનાવી હતી, પણ જેનો અમલ 1988 થી થયો હતો. તો એ ભૂલ ના કરતા અને કન્ફ્યુઝ ના થતા, શાંતિથી જોઈ લેજો. એક બીજું આ પ્રશ્ન ઘણી પરીક્ષામાં પૂછાય છે કે આ જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હતી બીજા નંબરની, એના વિશે કઈ બુકમાં બહુ ડિટેલમાં સમજાવ્યું છે. તો એક બુક હતી શિક્ષણના પડકાર નીતિ પરિપ્રેક્ષ્ય. આ નામ યાદ રાખવાનું છે, શિક્ષણના પડકાર નીતિ પરિપ્રેક્ષ્ય. એમાં આ નીતિ વિશે સંપૂર્ણ સમજ આપવામાં આવી હતી. તો મિત્રો આઈ હોપ કે તમને બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પણ હવે કમ્પ્લીટ થઈ ગઈ હશે. મિત્રો જો આપને વિડીયો ગમી રહ્યો છે તો લાઇક જરૂર કરજો. નીતિ આયોગના વિડીયોને આપણે 200 લાઇકનો ટાર્ગેટ આપ્યો હતો અને તમે 200થી પણ વધારે, લગભગ 300 ઉપરના લાઇક તો મેં 2 દિવસ પહેલાં જ જોયા હતા. તો એ બદલ એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને આમાં આપણે ટાર્ગેટ રાખીએ છીએ 500 લાઇકનો, અને આમાં 1 લાઇક તમારી પણ હશે જે મને વિશ્વાસ છે. અને સાથે મિત્રો આપ જે આપની કોમેન્ટો જણાવો છો એ અમારા માટે મોટિવેશનનું કામ કરે છે. તો આપની વિડીયો કેવો લાગે છે ને એ કોમેન્ટમાં પ્લીઝ 2 સેકન્ડ બગાડીને લખજો. તમારી એ 2 સેકન્ડ અમારા માટે ખૂબ જ મોટિવેટનું કામ કરે છે. તો મિત્રો હવે શરૂ કરીએ છીએ આપણી નેશનલ એજ્યુકેશન પોલિસી 2020, કારણ કે અગાઉ આપણે 1968 ને 1986નો ઓવરવ્યૂ લઈ લીધો છે. મિત્રો વિડીયોને પૂરેપૂરો ધ્યાનથી જોજો, જરા પણ સ્કીપ ના કરતા, કારણ કે આ એક વિડીયો તમને NEP 2020 હંમેશ માટે એકદમ ક્લિયર કરાવી દેશે અને ત્યાર પછી તમે આને ક્યારેય નહીં ભૂલો, એ આપણી ગેરંટી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે NEP 2020. તો આને MHRD દ્વારા સમગ્ર દેશમાં સૂચનો મંગાવાયા હતા. એટલે કે મિત્રો ડાયરેક્ટ નથી બનાવી. સૌથી પહેલાં તો MHRD એટલે આનું પૂરું નામ છે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ. તો આ જે આપણું ડિપાર્ટમેન્ટ હતું એટલે કે શિક્ષણ મંત્રાલય છે, એનું નામ પહેલાં આ રીતે હતું. તો તેણે શું કર્યું કે સમગ્ર દેશમાં પહેલાં ફીડબેક લીધા કે ભાઈ અત્યારે આપણી જે શિક્ષણ નીતિ ચાલે છે 1986 વાળી, તેના બદલે આપણે નવી બનાવીએ તો શું શું વસ્તુ રાખવી જોઈએ અને શું શું નવી એડ કરવી જોઈએ, કાં તો શું રિમૂવ કરવી જોઈએ. એ રીતના આખા સમગ્ર દેશમાં સૂચનો મંગાવાયા હતા. આ મોસ્ટ આઈએમપી તારીખ છે 27 મે 2016ના રોજ TSR સુબ્રમણ્યમ સમિતિની શરૂઆત થઈ. બરાબર, સૂચનો તો આવી ગયા, હવે ચલો એન પર કામ તો કરવું પડશે ને. તો સૌથી પહેલાં જે કામની શરૂઆત કરી હતી એ 27 મે 2016ના રોજ શરૂ કરવામાં આવી હતી. અને આ જે સમિતિ બનાવી હતી જે આ નીતિ ઘડવાનું કામ કરતી હતી એના અધ્યક્ષ હતા TSR સુબ્રમણ્યમ, માટે આને TSR સુબ્રમણ્યમ સમિતિ કહે છે. મિત્રો આપ જે આ ઇમેજમાં જોઈ રહ્યા છો રેડ ટી શર્ટમાં, એ જ છે TSR સુબ્રમણ્યમજી. તો મિત્રો શરૂઆત ક્યારે થઈ હતી? 27 મે 2016ના રોજ. પણ મિત્રો આમાં એક વિઘ્ન આવ્યું કે 26 ફેબ્રુઆરી 2018 એમાં TSR સુબ્રમણ્યમજીનું અવસાન થઈ ગયું. બરાબર, એટલે આ નીતિ એ વખતે અડધી જ બની હતી અને અડધેથી જ એમના જે અધ્યક્ષ હતા એમનું નિધન થઈ ગયું. અને માટે જ નવા અધ્યક્ષ તરીકે કૃષ્ણસ્વામી કસ્તુરીરંજન આવ્યા
આપ જે આ બીજી ઇમેજમાં જોઈ રહ્યા છો આ છે કૃષ્ણસ્વામી કસ્તુરી રંજન. ઘણી બધી બુકોમાં તમને કે કસ્તુરી રંજન પર લખ્યું હશે, એ એમનું ટૂંકું નામ છે, પણ આપણે તમને પૂરું નામ પણ જણાવ્યું છે, કૃષ્ણસ્વામી કસ્તુરી રંજન. આ જે આયા એમણે ફરીથી જે અડધું કામ હતું ત્યાંથી ફરીથી કન્ટિન્યુ કર્યું અને 31 મે 2019ના રોજ ડ્રાફ્ટિંગ પૂરું કર્યું. એટલે મિત્રો હવે તમે જોઈ લો કે 27 મે 2016 બનવાની શરૂઆત થઈ અને 31 મે 2019ના રોજે એ બની રહી. ક્લિયર આટલે સુધી? ઓકે. ત્યારબાદ તેને 29 જુલાઈ 2000ના રોજ સ્વીકારવામાં આવી. જેમ અગાઉ આપણે બીજી શિક્ષણ નીતિમાં જોયું ને કે 1986માં એ બની ગઈ હતી પણ લાગુ 88માં થઈ હતી, તો એ જ રીતે આ પણ 31 મે 2019ના રોજ બની ગઈ હતી પણ એને સ્વીકારવામાં આવી 29 જુલાઈ 2020ના રોજ. મિત્રો આ તારીખો ખાસ યાદ રાખજો. ખાસ કઈ આઈએમપી તારીખ છે? એક આ 27 મે 2016 કે જ્યારે શરૂ થઈ, બીજી છે 31 મે 2019 કે જ્યારે એ બની રહી અને 29 જુલાઈ 2020 કે જ્યારે એને સ્વીકારવામાં આવી. આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો જાય છે મિત્રો. હા, એટલે જરા પણ સ્કીપ ના કરતા. મારે જેમ દરિયામાંથી મોતી કાઢીને લાવ્યો ને એ રીતે મેં આખા એનઈપીને આમ નીચોવીને જે એકદમ એનો સાર કહેવાય ને એ તમારા માટે રેડી રાખ્યો છે કે તમારે એક જ વિડીયોમાં એનઈપી પૂરેપૂરું આવડી જાય. અને મિત્રો કોમેન્ટમાં તમારી પોઝિટિવ ફીડબેક એટલે કે તમારો જે પણ રિવ્યૂ હોય એ તો ખાસ જણાવજો, કારણ કે હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેકનો રિપ્લાય કરું જ છું. અને આમાં 500 લાઇક અને 200 કોમેન્ટનો આપણો ટાર્ગેટ છે આ વિડીયોમાં અને આઈ હોપ કે તમે આમાં 100% મદદ કરશો. આ જે આખી નીતિ બનાવી એનો જે ડ્રાફ્ટ બનાવ્યો હતો ને મિત્રો એ 458 પેજનો બન્યો હતો. એમણે જે પણ સુધારા વધારા કે જે પણ બધું લખ્યું હશે ને કે ભાઈ આ નીતિમાં આપણે શું શું ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે, નવું શું શું સ્કૂલોમાં કઈ કઈ નીતિઓ લાગુ કરવાની છે, કઈ રીતે કરવાની, એ આખું લખાણમાં લેખિત સ્વરૂપમાં થાય. અને જ્યારે એમણે બની ગયું ને આ 31 તારીખે પછી જોયું તો કુલ 458 પેજનો ડ્રાફ્ટ બન્યો હતો. મિત્રો આ વજન એટલા માટે આપું છું કારણ કે આ પણ પ્રશ્ન મેં એક એક્ઝામમાં જોયો હતો કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નો ડ્રાફ્ટ કેટલા પેજનો હતો, તો 458 પેજનો. અને સાથે જ મિત્રો એને 22 ભાષામાં બનાવ્યો હતો, કારણ કે મિત્રો તમને ખબર છે કે આપણા બંધારણમાં જે ભાષાઓ છે માન્ય ભાષાઓ એ 22 છે અને 22 ભાષામાં આ એનઈપી 2020 તૈયાર કરાયું છે. અને આજે કે સ્વામી કસ્તુરી રંજન છે એટલે કે કૃષ્ણસ્વામી કસ્તુરી રંજન એમનું પણ હાલમાં જ 25 એપ્રિલ 2025ના રોજ નિધન થયું હતું. હવે મિત્રો આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે કે એનઈપી 2020ના મુખ્ય આધાર સ્તંભો કયા કયા છે? તો મિત્રો તમારે યાદ રાખો એ મુખ્ય આધાર સ્તંભો કેટલા છે એવું પૂછે તો 5 છે અને કયા કયા છે તો તમે મારી જોડે બોલજો. પહેલું છે એક્સેસ, ઇક્વેલિટી, ક્વોલિટી, અફોર્ડેબિલિટી અને એકાઉન્ટેબિલિટી. એક્સેસ, ઇક્વિટી, ક્વોલિટી, અફોર્ડેબિલિટી અને એકાઉન્ટેબિલિટી. ચલો હવે એક એક કરીને જોઈ લઈએ. એક્સેસ એટલે કે પ્રવેશ. તો પ્રવેશ એટલે શું? તો કે દરેક બાળકને ગુણવત્તાસભર શિક્ષણ સુધી સમાન પહોંચ. એટલે એવું નહીં કે ખૂબ ધનવાન ઘરના છોકરા હોય તો એને સારું ગુણવત્તાવાળું શિક્ષણ મળે અને ગરીબ ઘરનું બાળક હોય તો એને એવું સારું શિક્ષણ ન મળે, એવું નથી. આ જે નીતિ હતી એનો પહેલો જ આધારસ્તંભ હતો કે એક્સેસ, દરેક બાળકને ગુણવત્તાસભર શિક્ષણ મળવું જોઈએ. બીજું છે ઇક્વિટી એટલે કે સમાનતા. સમાજના તમામ વર્ગોને સમાન શૈક્ષણિક તકો. એટલે જે પણ શિક્ષણને જે મેળવવાની જે તકો છે એ દરેક બાળકો માટે સમાન હોવી જોઈએ. કોઈ બી જાતિવાદ કે લિંગવાદ કે કોઈ પણ બીજા ભેદભાવ કરી શકાશે નહીં અને દરેકને સમાન રીતે આ જે એનઈપી 2020ના ગોલ છે એ એચીવ કરવામાં આપણે આગળ ધરવા પડશે. ત્રીજું છે ક્વોલિટી એટલે કે શિક્ષણનું જે ધોરણ અને પરિણામો છે એમાં સુધારણા લાવવાની છે. બરાબર? એટલે હવે જે કહેવાય ને કે ક્વોલિટી એજ્યુકેશન એન પર હવે વિશેષ ભાર અપાય છે. નેક્સ્ટ છે મિત્રો અફોર્ડેબિલિટી એટલે કે પોષણ ક્ષમતા. એટલે કે શિક્ષણને સૌ માટે સસ્તું અને સુલભ બનાવવું. જેમ હમણાં જ આપણે વાત કરી કે ધનવાનના છોકરાને પ્રવેશ મળી જાય, બરાબર, એ જ રીતે કે શિક્ષણ આપણે ઘણીવાર આપણે સાંભળતા હોઈએ છીએ કે તમે વિડીયો જોતા હશો, તમે જે પણ શહેરમાં હશો તમને ખ્યાલ હશે કે તમારા શહેરની આ સ્કૂલ બહુ સરસ છે પણ જોડે જ બીજો વિચાર આવે કડી તો બહુ મોંઘી છે. તો માટે સારું શિક્ષણ હોય પણ ત્યાં મોંઘું હોય છે. માટે જ આ નીતિમાં મુખ્ય આધારસ્તંભ રખાય છે કે શિક્ષણને સૌ માટે સસ્તું અને સુલભ બનાવવાનું છે. માટે ગરીબ ઘરના જે બાળકો હોય એને પણ સારું શિક્ષણ મળે અને એ ભણી શકે. અને છેલ્લું હતું જવાબદારી એટલે કે એકાઉન્ટેબિલિટી. તો શિક્ષણ સંસ્થાઓ અને સિસ્ટમની જવાબદારી સુનિશ્ચિત કરવી. આનો મતલબ એવો મિત્રો કે દરેક સ્ટેજ પર દરેકને એક રિસ્પોન્સિબિલિટી આપવામાં આવશે. એ પછી સીઆરસી હોય, બીઆરસી હોય, તમારી સ્કૂલ હોય કે ભાઈ ડાયટ હોય કે જીસીઆરટી હોય,
દરેકનું એક રોલ હશે કે તમારે આ શું ફરજો અદા કરવાની છે અને શું તમારે એચિવમેન્ટ કરીને બતાવવાની છે. એ રીતે દરેકની જવાબદારી સુનિશ્ચિત કરવાની છે. તો મિત્રો ફરીથી એકવાર કે મુખ્ય આધારસ્તંભો છે 5 અને કયા કયા છે? એક્સેસ, ઇક્વિટી, ક્વોલિટી, અફોર્ડેબિલિટી, એકાઉન્ટેબિલિટી. 2-3 વાર જો પાઉઝ કરીને બોલી જજો એટલે તમને યાદ રહી જશે. આ મોસ્ટ એમપી પ્રશ્ન. જો મિત્રો એનઈપીને લઈને જો અઘરો પ્રશ્ન કાઢવો હોય, પેપર સેટરનું માઇન્ડ એવું છે કે મારે અઘરું પ્રશ્ન કાઢવું છે અને જો વાંચ્યું એ લોકોને પાસ થાય એવું હોય ને ત્યારે આવા પ્રશ્ન પૂછાતા હોય છે કે આ જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સમિતિના સભ્યો છે એમના બધાના નામ છે. તો એવો પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી કોણ એનઈપી 2020ના સભ્યો ન હતા? એ રીતે કરીને આમાં 3 નામ રાખે ને ચોથું નામ કોઈક બહારનું મૂકી દે. પણ એ ત્યારે જ આપણને ખબર પડે જ્યારે આપણને આ નામ વિશે ખ્યાલ હોય. જરાય ગોખવાનું નથી મિત્રો. હું તમને ટ્રીક આપીશ હમણાં. પહેલાં તમે શાંતિથી જોઈ લો કે કોણ કોણ હતા. જે અધ્યક્ષ તો આપણે જોયું કે કસ્તુરી રંજનજી જ હતા. હવે કોણ બીજા સભ્યો છે એ ખાસ જોજો. પહેલાં છે શકીલા ટી શમસુ કે જેઓ એનઈપીની કામગીરીઓ માટે ઓએસડી ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી હતા. નામ યાદ રાખજો ખાલી. અત્યારે તો તમે ગોખવાનું નહીં, ખાલી જુઓ અત્યારે. શકીલા શમસુ. બીજા હતા વસુધા કામત કે જે એસએનડીટી યુનિવર્સિટીના પૂર્વ ચાન્સેલર છે. ત્રીજા છે મંજુલ ભાર્ગવ કે જે ગણિતના નિષ્ણાત છે અને પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં ભણાવે છે. ત્રીજા છે ટીવી કટ્ટીમાણી જે સભ્ય હતા અને વાઇસ ચાન્સેલર છે આદિત્યાથી યુનિવર્સિટીના. નેક્સ્ટ છે એમ કે શ્રીધર કે જે પણ સભ્ય હતા અને એ કર્ણાટક નોલેજ કમિશનના સચિવ છે. બીજા છે મઝહર અસીફ કે જેઓ પર્શિયન ભાષા અને સંસ્કૃતિના નિષ્ણાત છે. નેક્સ્ટ છે કૃષ્ણ મોહન ત્રિપાઠી. ઘણી જગ્યા પર એમનું નામ લખ્યું છે KM ત્રિપાઠી. તો એ છે ઉત્તર પ્રદેશ બોર્ડના નિયામક. અને છેલ્લા છે રામશંકર કુરિલ કે જેઓ આંબેડકર યુનિવર્સિટી મધ્યપ્રદેશના વાઇસ ચાન્સેલર પૂર્વ છે. તો મિત્રો ફરીથી જો તમે જોઈ લીધું કે શકીલા શમસુ, વસુધા કામત, મંજુલ ભાર્ગવ, ટીવી કટ્ટીમાણી, એમ કે શ્રીધર, મઝહર અસીફ, KM ત્રિપાઠી અને રામશંકર કુરિલ. હવે મિત્રો તમે ખાલી 1-2 વાર નામ છે ને સડંગ જે રીતે હું બોલ્યું નહીં તે તમે બોલી જાઓ. હવે આપણે આને કઈ રીતે યાદ રાખીશું? તો આપણે એક ટ્રીક રાખી છે કે કેશવમ કટ્ટીધર મજાકર. કેશવમ કટ્ટીધર મજાકર. બરાબર? આટલું યાદ રહી ગયું? 1-2 વાર બોલી જાઓ. કેશવમ કટ્ટીધર મજાકર. ઓકે. તો હવે આપણે જોઈ લઈએ કે કે એટલે આપણા કે કસ્તુરી રંજનજી. બીજું છે સ એટલે શકીલા. વ એટલે વસુધા કામત. મ એટલે મંજુલ ભાર્ગવ. પછી આવે છે કટ્ટી. કટ્ટી છે એટલે આપણા કટ્ટીમાની સાહેબ. પછી છે ધર એટલે કોણ? શ્રીધર. જા તો મઝહરભાઈ છે. અને છેલ્લે છે કર તો ક એટલે કૃષ્ણ મોહન ત્રિપાઠી અને ર એટલે રામશંકર કુરિલ. મિત્રો 1-2 વાર જોશો એટલે તમને 100% યાદ રહી જાય. જરાય ચિંતા ના કરો. કેશવમ કટ્ટીધર મજા કર અને તમે પણ મજા કરો. આ વિડીયોને જો ધ્યાનથી જોશો ને તો આ એનઈપી 2020 છે ને તો આ 2020માં તમે 100% મેન ઓફ ધ સિરીઝ ને મેન ઓફ ધ શું કહેવાતું હોય મને બહુ ક્રિકેટનો આઈડિયા નથી પણ એ તમે બની જ જશો. નેક્સ્ટ છે મિત્રો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપી 2020 ડ્રાફ્ટિંગ સમિતિના સભ્યો. તો મિત્રો આમાં પણ અગાઉ જોઈએ એમ કસ્તુરી રંજન તો અધ્યક્ષ હતા પણ આ 4 છે જે પૂછાતા હોય છે જેના માટે પણ આપણે ટ્રીક આપ્યું છે. કેમ અલી. બરાબર? તો કેમ અલી એટલે શું છે? કે રામચંદ્રનજી કે જે ન્યુપા દિલ્હીના સલાહકાર છે. બીજા છે મ એટલે મંજુલ ભાર્ગવ કે જે ગણિત નિષ્ણાત જેમાં અગાઉ આપણે જોયા એ છે પ્રિન્સ્ટન યુનિવર્સિટીના. અ એટલે અનુરાગ બહેર કે જે બેંગ્લોરની અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના કુલપતિ છે. અને લી એટલે લીલા ચંદ્રન વાડિયા કે જે મુંબઈની રિસર્ચ ફાઉન્ડેશનના નિરીક્ષક છે. ફરીવાર જોઈ લો. ડ્રાફ્ટિંગ સમિતિ પૂછે તો કેમ અલી, કે રામચંદ્રન, મંજુલ ભાર્ગવ, અનુરાગ બહેર, લીલા ચંદ્રન વાડિયા. ક્લિયર? એવું લાગે તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો. આ મોસ્ટ એમપી પાછું આવ્યું. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપી 2020ના પ્રકરણો. તો મિત્રો તમને પૂછે કેટલા પ્રકરણ છે? તો કુલ પ્રકરણ છે 4. કયા? તો શાળા શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, અન્ય કેન્દ્રવર્તી શિક્ષણ અને અમલીકરણ. જો મિત્રો આને યાદ કઈ રીતે રાખીશું કે સૌથી પહેલાં આપણે શાળામાં ભણીએ, ત્યાં પછી 11-12માં ભણવા પાસ થઈએ પ્રાથમિકમાંથી એટલે માધ્યમિકમાંથી એટલે ઉચ્ચ શિક્ષણ. ત્યાર પછી આપણે શું કરીએ? અન્ય કેન્દ્રવર્તી શિક્ષણ ક્ષેત્રો. એટલે આપણે અહીંયા ભણી લીધું પછી આપણે ક્યાંક વિદેશ જઈએ ભણવા એટલે અન્ય કેન્દ્રવર્તી શિક્ષણ એવું મગજમાં કંઈક સેટ કરી લેવાનું. અને છેલ્લે છે અમલીકરણની વ્યૂહરચના કે આપણે આ બધું ભણ્યા હવે આપણી જે ડિગ્રી આવી ગઈ આપણે કઈ રીતે એને અમલમાં લઈને કઈ રીતે કમાઈશું એ આખી વ્યૂહરચના. તો આવી એક સ્ટોરી બનાવીને આ યાદ રાખી શકાશે. મિત્રો શાળા શિક્ષણમાં ચેપ્ટરો છે 1 થી 8 એટલે ટોટલ ચેપ્ટર થઈ ગયા 8. ઉચ્ચ શિક્ષણમાં છે 9 થી 19 ચેપ્ટર એટલે સંખ્યા છે એની 11. કેન્દ્રવર્તી શિક્ષણ ક્ષેત્રમાં 20 થી 24 એટલે કુલ 5 ચેપ્ટર છે.
અને અમલીકરણ વ્યૂહરચનામાં 25 થી 27 છે, એટલે 3 ચેપ્ટર છે. તો મિત્રો તમને પૂછે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કુલ પ્રકરણ કેટલા છે, તો કુલ પ્રકરણ છે 27. અને વિભાગ કેટલા છે, તો વિભાગ છે 4 વિભાગ અને 27 પ્રકરણ. શાળા શિક્ષણનું કે તો આપણી પ્રાથમિક શાળા કેટલા ધોરણ સુધીની હોય છે, 1 થી 8 સુધીની હોય છે ને. તો એ રીતે આને જોડે સેટઅપ કરીને મગજમાં યાદ રાખી લેવાનું કે પ્રાથમિક શાળા આપણી 1 થી 8ની હોય, એટલે શાળા તો 1 થી 8. તો તમને એ રીતે યાદ રહી જ જશે ગોખ્યા વગર કે 1 થી 8 હોય છે અહીંયા. તો એ રીતે તમારે યાદ રાખવાનું છે. મોસ્ટ આઈએમપી, બધું જ મોસ્ટ આઈએમપી છે મિત્રો. શું કરીએ? શૈક્ષણિક માળખું. તો આ પ્રશ્ન તો તમારી કદાચ નેક્સ્ટ એક્ઝામમાં 100% હશે કે નવી શિક્ષણ નીતિમાં જે માળખું છે એ કયું છે. તો મિત્રો આ માળખું છે 5+3+3+4. હવે આમાંથી ધારો ને એટલા પ્રશ્ન નીકળી શકે મિત્રો, બરાબર. એટલે આપણે જરાય કન્ફ્યુઝ નહીં થવાનું કે પહેલું જે સ્ટેજ છે એ છે એનું નામ શું છે, એવું પૂછાતું હોય તો તમારે લખવાનું ફાઉન્ડેશન સ્ટેજ. અને આ ફાઉન્ડેશન સ્ટેજમાં કઈ ઉંમરના બાળકો આવે? 3 થી 8 વર્ષના બાળકો, એટલે કે આંગણવાડી, નર્સરી, કેજી અને પહેલું બીજું. તો તમને આ રીતે બી પ્રશ્ન બનાવીને પૂછાય કે ભાઈ એક બાળક 5 વર્ષનું છે તો એ કયા સ્ટેજમાં આવશે? તો તમારે કન્ફ્યુઝ નહીં, 3 થી 8ની વચ્ચે આવી ગયું ને 5, માટે એ ફાઉન્ડેશન સ્ટેજ ગણાશે. એ જ રીતે બીજા સ્ટેજનું નામ છે પ્રિપેટરી સ્ટેજ, કે જે 3 વર્ષનો હોય છે અને તેમાં ઉંમર બાળકની હશે 8 થી 11 વર્ષ અને ધોરણ હશે 3 થી 5. ત્રીજું જે છે એ છે મિડલ સ્ટેજ, કે જે 3 વર્ષનું હશે અને જેમાં 6 થી 8 ધોરણના બાળકો હશે, એટલે કે એમની ઉંમર હશે 11 થી 14 વર્ષ. અને ચોથું છે છેલ્લું છે સેકન્ડરી સ્ટેજ, કે જે 4 વર્ષનું હશે અને એમાં 14 થી 18 વર્ષ, જેમાં 9 થી 12 ધોરણના. તો મિત્રો હમણાં મેં તમને કીધું હતું, યાદ કરો બીજી શિક્ષણ નીતિ વખતે કેટલી ઉંમર લખી હતી? 6 થી 14 વર્ષ, બરાબર. પણ હવે આ શિક્ષણ નીતિથી જો એ વ્યાપ વધી ગયો. તમે જોયું કે ઉંમર જે બાળક 3 વર્ષનું ત્યાંથી ચાલુ કર્યું ને આપણે છે ક્યાં સુધી ગયા? 18 વર્ષ સુધી. તો પેલું જે 6 થી 14 વર્ષ હતું ને, તો 6ના બદલે 3 વર્ષથી ચાલુ કરી દીધું અને 14ના બદલે છે 18 વર્ષ સુધી ગયા. તો આ રીતે બી પ્રશ્ન પૂછાય તો તમારે કન્ફ્યુઝ નથી થવાનું. ઠીક છે? આમાંથી ઉંમરમાંથી પ્રશ્ન પૂછાઈ શકે, કયા ધોરણમાં ભણે છે એને લઈને પૂછાઈ શકે, આનું નામ પૂછાઈ શકે, કાં તો અહીંયા નામ લખ્યા છે એના આધારે પૂછે કે કેટલા વર્ષનું છે. તો તમારે કન્ફ્યુઝ નથી થવાનું. ઠીક છે મિત્રો? વિડીયો ધ્યાનથી જોજો. લાસ્ટમાં હમણાં આપણે પ્રશ્નો કરીશું અને 50માંથી તમારે 50 સાચા પડવા જ જોઈએ, તો જ તમે વિડીયો ધ્યાનથી જોયો કહેવાય અને મેં સારું શીખવ્યું કહેવાય. ચલો હવે મિત્રો, આ જે તમારા માટે જેવું કહેતો ને સાગરમાંથી મોતી લાયા, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 જે એટલો મોટો દસ્તાવેજ છે ને કે એના પર 3 કલાકનો વિડીયો પણ નાનો પડે. પણ આ જે મુદ્દા જોઈ લેશો ને તો તમે પરીક્ષા તો આરામથી ક્રેક કરી લેશો. ઇવન જો તમને ઇન્ટરવ્યૂમાં પણ ક્યાંક ગયા હોય ને એનઈપી વિશે બોલવાનું કહે ને, તમે આટલા મુદ્દા બોલશો ને તો આટલું તો કદાચ જે ઇન્ટરવ્યૂ લેતું હશે ને એમને પણ નહીં ખ્યાલ હોય. માટે તમે આ ધ્યાનથી જોઈ લો. ચલો સ્ટાર્ટ કરીએ. 1986ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હતી, એના કેટલા વર્ષ બાદ આવી? તો કે 34 વર્ષ બાદ. ક્લિયર? પહેલો એમસીક્યુ આપણો, બાળકના 85% મગજનો વિકાસ 6 વર્ષ સુધી થઈ જાય છે એવું આ એનઈપીમાં ધ્યાને આપ્યું છે એ લોકોએ. તો પૂછાય આ વર્ષ બી ચેન્જ કરીને પૂછે, કન્ફ્યુઝ ના થાય. 6 વર્ષ સુધીમાં કેટલા ટકાનો વિકાસ થાય? 85%નો. જીડીપીના 6% શિક્ષણ પાછળ. મિત્રો જોયું કે આપણે પહેલી શિક્ષણ નીતિ, બીજી ને ત્રીજી ત્રણેયમાં 6% તો કીધા જ છે. તો જો કે એવું થતું કે વપરાતા નહોતા, બરાબર. પહેલી શિક્ષણ નીતિમાં 3% જેવું હતું ને બીજી શિક્ષણ નીતિમાં કંઈક 4-4.5% જેટલું હતું. પણ આ શિક્ષણ નીતિમાં એવું કહ્યું કે ના ભાઈ, તમે પૂરેપૂરા 6% જે નક્કી કર્યા ને એ શિક્ષણ પાછળ વાપરજો. બીજું છે ધોરણ 5 સુધી માતૃભાષામાં જ શિક્ષણ. હવે અહીંયા ગુજરાતીમાં લખીને ના આવતા, કારણ કે આપણે ગુજરાતમાં છે એટલે આપણી માતૃભાષા ગુજરાતી જ. પણ અહીંયા માતૃભાષા શબ્દ એટલે વાપર્યો છે કારણ કે આ શિક્ષણ નીતિ સમગ્ર દેશમાં લાગુ થવાની છે. તો જે માની લો કે બિહારી હોય કે કેરલિયન કોઈ બાળક હોય તો એ ભાઈ ગુજરાતીમાં ના ભણે ને, એની માતૃભાષા ત્યાંની બિહારી હશે બિહારમાં, અને કેરળમાં જે કેરલિયન જે બી ચાલતી હશે એમની એ ભાષા હશે. તો 5મા ધોરણ સુધી બાળક જે સ્થાનિક પરિસ્થિતિમાં રહેતું હોય ને ત્યાંની ભાષામાં જ શીખવાનું. આ વસ્તુ કીધું. તો તમને કોઈ પૂછે કે ધોરણ 5 સુધી કઈ ભાષામાં શિક્ષણ આપણને જણાવ્યું, તો તમારે ગુજરાતી નહીં કહેવાનું, પણ તમારે શું કહેવાનું? માતૃભાષામાં શિક્ષણ. MHRD જે છે એનું નવું નામ કરી દીધું શિક્ષણ મંત્રાલય. એકચ્યુઅલી દોસ્તો આનું નામ શિક્ષણ મંત્રાલય જ હતું, પણ આજે બીજી શિક્ષણ નીતિ આવી હતી ને એમાં શિક્ષણ મંત્રાલયમાંથી કરી દીધું હતું MHRD, અને ફરીથી આ ત્રીજી શિક્ષણ નીતિ આવી એમાં ફરીથી MHRDમાંથી કરી દીધું શિક્ષણ મંત્રાલય, અથવા આને શિક્ષા મંત્રાલય પણ કહે છે. તો આ પણ યાદ રાખવાનું છે, બરાબર. આ મોસ્ટ આઈએમપી કે વોકેશનલ કોર્સ કયા ધોરણથી શરૂ કરવાનું જણાવ્યું છે, તો એ છે ધોરણ 6થી. ઠીક છે? ધોરણ 6થી વોકેશનલ કોર્સ કરી શકશે. સાથે જ મિત્રો HECIની રચના કરવાની છે. હવે મિત્રો આ જે પૂરા નામ છે ને એ તો 100% પૂછાશે, કારણ કે એમાં તમે 100% ક્યાંક તો કન્ફ્યુઝ થાવ છો જ.
માટે એક્ઝામિનરને ખબર હોય કે આવો કોઈ પ્રશ્ન પૂછી લઈશ ને એટલે ઘણા બધા ખોટું કરશે જ, પણ આપણે નથી કરવાનું. HECI એટલે કે હાયર એજ્યુકેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, આની રચના કરવામાં આવશે. શાળા શિક્ષણ 2030 સુધીમાં 100% નામાંકન કરવાનું છે. મિત્રો આ ધ્યાનથી જોજો, એ કન્ફ્યુઝ ના થતા. શાળા શિક્ષણ પૂછે ને તો એ 2030 સુધીમાં 100%, અને જો ઉચ્ચ શિક્ષણ શબ્દ વાપર્યો હોય તો 2035 સુધીમાં 50%. ફરીથી કહું છું, જોઈ લો. શાળા શિક્ષણને 100%, ઉચ્ચ શિક્ષણને 50%. બરાબર. શાળા શિક્ષણ કઈ વર્ષમાં? 2030 સુધીમાં, ઉચ્ચ શિક્ષણ 2035 સુધીમાં. અને આવા જ પ્રશ્ન પૂછાશે પરીક્ષામાં. હવે તમને એવું થાય કે અહીંયા 100% છે તો શું સાહેબ આપણે ઉચ્ચ શિક્ષણમાં 100% ના કરી શકીએ? તો ના કરી શકીએ. કેમ? કારણ કે જોઈ લો આગળ કે અત્યારે જે આપણો GER છે, GER આનું ફૂલ ફોર્મ બી પૂછાય છે, ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો. તો જે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો છે એટલે કે પહેલા ધોરણમાં તો તમે 100% બાળકોનું નામાંકન કરી દીધું. બરાબર. પ્રાથમિકના ટીચરો ગયા ગામમાં ફરીને આવ્યા અને બધા બાળકોને એડમિશન કરાવડાવી દીધું. પણ તમને ખબર છે કે ઘણા ગામડાઓમાં 1 થી 5ની સ્કૂલ હોય છે. એટલે હવે 6થું ધોરણ માટે બાજુની ગામની સ્કૂલમાં જવું હોય એટલે એમાં જ અહીંયા પહેલો ઘટાડો ડ્રોપડાઉન આવી ગયો કે આ જે ટકાવારી જે 100% હતી ને એ સીધી 90.9% થઈ ગઈ. એનો મતલબ કે 10% બાળકો તો અહીંથી છોડી દીધું ભણવાનું. બરાબર. ત્યાર પછી માની લો કે આ 90% બાળકો ગયા છે. હવે જે બાજુની જે શાળા હતી એ 8મા ધોરણ સુધીની હતી, 1 થી 8ની. પણ હવે 8મા પછી 9મા માટે ફરી પાછી માધ્યમિકમાં જવું પડે, એ ગામમાં નથી. તો હવે એના માટે ફરીથી પાછું જો ઘટાડો થયો અને જે 90.9 હતા ને એ ઘટીને થઈ ગયા 79.3. ત્યાર પછી માની લો 9-10 ભણવા માટે ગયા. હવે 11-12 માટે ફરી પાછું એ ગામમાં સ્કૂલ નથી, તો આગળ જવાનું થશે. તો તમે જુઓ ધોરણ 11-12માં 56.5%. માની લો કે એમાં પણ 56% બાળકો ગયા છે. અને પછી જ્યારે એમને 12મું પાસ કર્યા પછી કોલેજ કરવાની છે ને, તો ઉચ્ચ શિક્ષણમાં 2018નો જે આંકડો હતો ને એમાં કેટલા ટકા થાય છે? 26.3%. હવે તમને ખ્યાલ આવ્યો કે અહીંયા હાલમાં કેટલું ચાલે? 26.3%. અને આ જે 26.3 છે એને જ આપણે 2035 સુધીમાં 50% લઈ જવાનું છે. ક્લિયર? ઓકે. સાથે જ મિત્રો ત્રિભાષા ફોર્મ્યુલા લાગુ કરવામાં આવશે. ત્રિભાષા એટલે શું? કે બાળકને મિનિમમ 3 ભાષા શીખવાડવાની, જેમાં એક તો એની માતૃભાષા હશે. બરાબર. બીજી આપણી જે ભારતની રાષ્ટ્રભાષા હશે ને એ હશે, અને એક આપણે વિદેશી લેંગ્વેજ એટલે કે કોઈ પણ ભાષા. મોટાભાગે આમાં એવું જ હોય છે કે આપણે ગુજરાતની વાત કરીએ તો માતૃભાષા ગુજરાતી, બીજી રાષ્ટ્રભાષામાં હિન્દી, અને ત્રીજી ભાષા તરીકે આપણે અંગ્રેજી શીખવીએ છીએ. અને આમાં એવું જણાવ્યું કે ભાઈ 2 ભાષા ભારતીય રાખજો, એટલે આપણી ગુજરાતી ને હિન્દી આવી ગઈ આમાં. નેક્સ્ટ છે પાલી, ફારસી અને સંસ્કૃત. પાલી, ફારસી અને પ્રાકૃત ભાષા માટે રાષ્ટ્રીય સંસ્થા સ્થાપવી. તો મિત્રો આ પૂછાતું હોય કે રાષ્ટ્રીય સંસ્થા કઈ ભાષા માટે સ્થાપવાની? તો આપણે યાદ રાખવાનું છે. જો ટ્રીક આપું તમને, PPF. આપણે જે પેલી ગાડીઓ પર, મોંઘી ગાડીઓ પર લોકો PPF કરાવે ને, PPF. તે P પાલી, P એટલે પ્રાકૃત અને F એટલે ફારસી. PPF પાલી, પ્રાકૃત ને ફારસી, PPF. બરાબર, યાદ આવી ગયું? અને કાં તો એવું પૂછે પાલી, ફારસી અને પ્રાકૃત ભાષા માટે શું બનાવવાની વાત થઈ છે? તો રાષ્ટ્રીય સંસ્થા બનશે. સાથે જ મિત્રો ટીચરોની વાત કરીએ તો ટીચરો માટે NPST. હવે આ શું છે? તો NPST એટલે કે નેશનલ પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ ફોર ટીચર્સ નક્કી કરાશે. એનો મતલબ કે જો કોઈ શિક્ષક ધોરણ 12 પાસ હોય ને તો એને 6 મહિનાનો કોર્સ કરાવવાનો. જો શિક્ષક 12 પાસ ના હોય ને તો 1 વર્ષનો એટલે કે 12 મહિનાનો કોર્સ કરાવવાનો. જો એ કન્ફ્યુઝ ના થતા, 12મું પાસ થઈ ગયો છે તો એને 6 મહિનાનો, અને જો 12મું બી પાસ નથી કર્યું તો એને આપણે 1 વર્ષનો કોર્સ કરવો પડશે, ભલે ટીચરની જોબ લાગી ગયા હશે તો પણ. ધોરણ 3 સુધીમાં મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન 2025 સુધીમાં પ્રાપ્ત કરવાનું લક્ષ્યાંક રખાયું હતું. બરાબર. એટલે મિત્રો જો જે સરકારી ટીચર્સ હશે એમને ખ્યાલ હશે કે શાળામાં એક પ્રોજેક્ટ ચાલતો હતો, તમે આનું નામ 100% સાંભળ્યું હશે, નિપુણ ભારત અને FLN. તો આ બીજું કશું જ નહીં, આ જ હતું કે બાળકને બેઝિક લખતા વાંચતા આવડે. બરાબર, જેને આપણે મૂળભૂત સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન કહીએ છીએ. સાથે જ મિત્રો આના પૂરા નામ પૂછાતા હોય કે FLN એનું પૂરું નામ છે ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરસી. ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરસી. અને નિપુણ ભારત આ ખાસ યાદ રાખજો મિત્રો, નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રોફિશિયન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમરસી. નેશનલ ઇનિશિયેટિવ ફોર પ્રોફિશિયન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમરસી. મિત્રો આવા નામ આવે ત્યારે 2 વાર એટલે બોલું છું કે તમે પણ મારી જોડે બોલો. બરાબર, તો તમારી જીભ છૂટી થશે અને તમને ઇઝીલી યાદ રહી જશે. શિક્ષક વિદ્યાર્થીનો જે રેશિયો છે ને મિત્રો, એ સામાન્ય શાળાનું પૂછે ને તો 30:1 એટલે દર 30 બાળકોએ એક ટીચર આપવાનો. પણ જો શાળા એવા એરિયામાં છે કે જે સામાજિક કે આર્થિક રીતે પછાત એરિયામાં છે તો એવી જગ્યા પર 25:1ના રેશિયામાં. તો મિત્રો આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાય છે
કારણ કે મોટાભાગના બાળકો જે તમારા જે મિત્રો હોય એ 30 લખીને આવતા રહે અને પૂછ્યું હોય સામાજિક આર્થિકનું, કાં તો સામાજિક આર્થિકનું પૂછ્યું હોય તો તમે કન્ફ્યુઝ થઈ જાઓ ટૂંકમાં બંનેમાં. આપણે થવાનું નથી. સામાન્ય શાળામાં 30 બાળકોએ એક ટીચર અને જે આ વંચિત જૂથોવાળી શાળા છે એમાં 25 બાળકોએ એક ટીચર રહેશે. ધોરણ 1 પછી બાળક શાળા ન છોડે તે માટે 3 માસનું શાળા તૈયારી મોડ્યુલ વિકસાવાશે અને દરેક બાળક માટે આરોગ્ય કાર્ડ બનાવવામાં આવશે. અત્યારે ખ્યાલ જ હશે કે રિપોર્ટ કાર્ડ આવે છે. જો તમે રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કર્યા હશે અને જોયું હશે તો એમાં સૌથી છેલ્લે એમનું BMI કાર્ડ, જે આરોગ્ય કાર્ડ હોય ને એમાં એમનું BMI ને બધું લખેલું હોય છે, બોડી માસ ઇન્ડેક્સ, વજન, હાઇટ બધું. તો આ રીતે દરેક બાળકનું આરોગ્ય કાર્ડ બનાવવાનું ચાલુ થઈ ગયું છે. સમગ્ર નીતિનું અમલીકરણ 2023, 30 અને 40 એમ 3 તબક્કામાં કરવામાં આવશે. એટલે મિત્રો હમણાં વાત કરી કે નિપુણ ભારત ને એ બધું તમારે ત્યાં ચાલુ થઈ ગયું હશે, પણ ઘણી વાતો આગળ એવી આવી છે કે તમને એવું લાગે કે સાહેબ આ તો જો અમારી શાળામાં આવું તો કશું નથી. પણ એટલા માટે કારણ કે આ જે નીતિમાં જે સૂચનો આપે છે ને એ તબક્કાવાર અમલી કરવાના જ માટે થોડા ઘણા ચાલુ થઈ ગયા છે 2023થી. હજુ આગળ જતાં 30માં અને પૂરેપૂરું 2040માં લાગુ થઈ જશે. તમામ યુનિવર્સિટીની જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે ને એ NTA લેશે. હવે NTA નું પૂરું નામ શું છે? તો નેશનલ ટેસ્ટિંગ એજન્સી. નેશનલ ટેસ્ટિંગ એજન્સી. ધોરણ 6 થી 8માં વર્ષમાં એકવાર 10 દિવસ બેકલેસ ડે હશે. તો જે પ્રાથમિક શાળામાં ઓલરેડી અત્યારે ભણાવતા હશે એમને તો ખ્યાલ જ હશે કે 10 દિવસ બેકલેસ ડેનો કાર્યક્રમ વર્ષમાં એકવાર રાખવામાં આવે છે. અને પૂછાય કે આ બેકલેસ ડે કયા ધોરણ માટે હોય? તો 6 થી 8 માટે. સાથે જ મિત્રો હવે ABC શરૂ કરવામાં આવ્યું છે. ABC એટલે શું છે? એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ. તો જે લોકો અત્યારે કોલેજમાં ભણતા હશે તો એમને ABC કાર્ડ કોલેજ ખાસ મંગાવે છે. જે એમના ડિજીલોકરમાં કે એમાં આધાર કાર્ડ નંબર નાખીને લોગિન થાવ ને એટલે એક કાર્ડ જનરેટ થાય, એને ABC એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ કહેવાય. અને જેમાં એ સ્ટુડન્ટની તમામ ક્રેડિટ જે ભણ્યો છે, જે ટકા છે, એ બધી જ માહિતી અંદર હોય છે. નેક્સ્ટ મિત્રો બોર્ડની પરીક્ષા વર્ષમાં 2 વાર આપી શકાશે. ત્યાર પછી શિક્ષકો અને આચાર્યોને વર્ષે લઘુત્તમ 50 કલાકની સજ્જતા તાલીમ જોશે. એટલે એવું નહીં કે એકવાર તમે જોબ લાગી ગયા એટલે હવે ચલો શાંતિ. મિત્રો અવારનવાર જે કહેવાય ને જે તાલીમો કહેવાય ને એ તમારી ચાલુ જ રહેશે, કારણ કે વર્ષે મિનિમમ 50 કલાકની સજ્જતા તાલીમ તો આ NEPમાં સૂચવી જ છે. કારણ કે દિવસે ને દિવસે તમે જુઓ છો કે ટેકનોલોજી વધતી જાય છે, નવા બધા ઉપકરણો આવે છે, તો એ શીખવા માટે શિક્ષક બી એટલો સજ્જ હોવો જોઈએ ને. પહેલાં આપણા સમયમાં મોબાઈલ આપણને કદાચ 10માં 12માં પછી વાપરતા આવડ્યું છે. અત્યારે જે 1-1.5 વર્ષનું બાળક પણ મોબાઈલ વાપરે છે. તો તમે સમજો કે બાળક કેટલું ડેવલપ થઈને આપણી પાસે આવે છે. અને માટે જ દરેક શિક્ષકને એના માટે કહે કે ભાઈ તમારે પણ વર્ષે 50 કલાકની તાલીમ લઈને રેડી તમારે એમનાથી બી અપગ્રેડ થતા રહેવાનું છે. નેક્સ્ટ મિત્રો કે ધોરણ 3, 5 અને 8માં બોર્ડની જેમ પરીક્ષા લેવાશે. તો મિત્રો હવેથી આ જે 3, 5, 8 છે ને એના એક કોમન પેપર નીકળશે, એટલા માટે બોર્ડની જેમ લીધું છે. બોર્ડની પરીક્ષા નહીં પણ બોર્ડની જેવી. હવે આ પ્રશ્નમાંથી મિત્રો ઘણા પ્રશ્નો પૂછાય છે, કારણ કે આમાં લોકો બહુ ભૂલો કરે છે, તમારે નથી કરવાની. ધોરણ 2 સુધીનું હોમવર્ક આપવાનું નથી. બરાબર, હોમવર્કને પ્રશ્ન પૂછાતા કયા ધોરણમાં કેટલું હોમવર્ક? તો ધોરણ 2 સુધી બરાબર, પહેલામાં બીજામાં એમાં કોઈ હોમવર્ક હોતું નથી. જો બાળક 3 થી 5માં છે તો તેને અઠવાડિયાનું 2 કલાકનું હોમવર્ક આપી શકાય. અઠવાડિયાનું કહ્યું છે. જો 6 થી 8નું બાળક છે તો રોજનું 1 કલાકનું હોમવર્ક, અને 9 થી 12નું છે તો રોજનું 2 કલાકનું હોમવર્ક આપી શકાય છે. ક્લિયર? જો કોઈ વ્યાવસાયિક કોર્સ કરવો હોય તો ધોરણ 10 પછી બહાર નીકળવાનો વિકલ્પ હશે, અને જો એની ઈચ્છા થાય કે ફરી જોડાઈ જાઉં તો એ જોડાઈ બી શકશે. એટલે 10માં પછી એની ઈચ્છા થાય મારે ITI કેવું કરવું છે તો એ કરી શકશે, અને પછી ફરી એની ઈચ્છા થાય મારે 11મું 12મું કરવું છે તો પણ એ કરી શકશે. આ મોસ્ટ એમ બી પાછું આવ્યું કે વિદ્યાર્થી માટે પરખ ટેસ્ટ થશે. હવે મિત્રો આ પરખમાંથી જો તમારે પરીક્ષામાં પૂછાય ને તો એનું પૂરું નામ પૂછાય છે, કારણ કે મોટાભાગના લોકો ભૂલ કરે છે. તો પરખનું પૂરું નામ છે પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યૂ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યૂ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. નેક્સ્ટ મિત્રો નેશનલ ટેસ્ટિંગ એજન્સી વર્ષમાં 2 વાર સ્નાતક, અનુસ્નાતક અને ફેલોશિપ માટે પ્રવેશ પરીક્ષા કરશે. સાથે દરેક વિદ્યાર્થીને વ્યક્તિગત પોર્ટફોલિયો પણ બનાવાશે. જે સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી છે એટલે કે SSA નામની એક સ્વતંત્ર રાજ્યવ્યાપી સંસ્થાની પર સ્થાપના કરાશે, અને જે સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન ફ્રેમવર્ક છે એને કોણ તૈયાર કરશે? તો જે પણ રાજ્યનું SCERT હશે એ તૈયાર કરશે. હવે SCERTનો મતલબમાં જે S છે એટલે સ્ટેટ, એટલે માટે જો ગુજરાત હોય તો એને GCERT કહીશું, એ જ રીતે જો મહારાષ્ટ્ર હોય તો એને MCERT એ રીતે નામ કરાતું હોય છે. શાળાની તમામ માહિતી હવે ઓનલાઈન કરવામાં આવશે, અને એટલે જ અત્યારે SAS પોર્ટલ ને એવા ઘણા બધા પોર્ટલ વિકસાઈ રહ્યા છે.
શાળાની શિક્ષણ પ્રણાલીના સમયાંતરે તપાસ માટે NAS અને SAS આવશે. તો NAS એટલે આપણે જે વાત કરીએ નેશનલ એચિવમેન્ટ સર્વે બાળકો માટે, અને SAS એટલે સ્કૂલ એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમ, જેમાં અત્યારે બધા ગવર્મેન્ટ શિક્ષકોના પગારને બધું થતું હોય છે ને એ. તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ બહુવિધ્ય શાખાકીય સંસ્થાઓનો લક્ષ્ય 2040 સુધીમાં કરવાનો છે. અત્યારે જે પણ યુનિવર્સિટીના બધા જટિલ નામ હોય છે ને, ડીમ્ડ ટુ બી યુનિવર્સિટી ને એવા જે ઓકવર્ડ નામ છે ને, એ બધું નાબૂદ થઈ જવાનું છે. એમને એક સ્ટાન્ડર્ડ આપવામાં આવશે કે જો તમે આટલા સ્ટાન્ડર્ડ જો એચીવ કરી લેશે તમારી સ્કૂલ, તો તમને શું કહેવાશે? વિશ્વવિદ્યાલય. જેમ ગાંધીનગરમાં કડી વિશ્વવિદ્યાલય, બસ એ રીતે દરેકના નામની પાછળ આવું વિશ્વવિદ્યાલય શબ્દ લાગી જશે. એના માટે એ લોકોને જે જરૂર માનાંક હોય ને એ બધા એચીવ કરવાનું થશે. બાણભટ્ટની જે કાદંબરી છે એમાં શાળા શિક્ષણને 64 કલાઓમાં વર્ણિત કર્યું છે. મિત્રો, એક CRCનું કે એવું કંઈ પેપર મારા ધ્યાને આવ્યું હતું, એમાં આ પ્રશ્ન હતો કે બાણભટ્ટની કાદંબરીમાં શિક્ષણને કેટલી કલામાં વિભાજિત કર્યો છે? તો તમારે યાદ રાખવાનું છે 64 કલાઓમાં. મિત્રો, છેલ્લા કદાચ કહી શકાય કે 10 વર્ષના શિક્ષણના જે પેપરો છે ને એમાંથી જ જે MCQ છે ને એ બધા નીચોય નહીં લાખી દીધા છે. એટલે આની બહારનું તો લગભગ નહીં જ પૂછાય. જે સ્નાતક કક્ષા છે બરાબર, એમાં જે કાર્યક્રમ છે ને 4 વર્ષનો રહેવાનો છે. એટલે કે જો કોઈ બાળક પહેલા વર્ષે ભણી દીધું કોલેજ અને પછી છોડી દીધી, તો એવું નહીં કે એને કશું નહીં મળે. પણ જો પહેલા વર્ષે 1 વર્ષે એને કોલેજ કરીને પછી ભણવાનું છોડી દીધું તો એને સર્ટિફિકેટ આપવામાં આવશે. જો કોલેજ 2 વર્ષ કરીને પછી છોડી દીધી તો એને ડિપ્લોમા સર્ટી આપવામાં આવશે. જો 3 વર્ષ કરીને પછી છોડશે તો એને ડિગ્રી આપવામાં આવશે. જો 4 વર્ષ પૂરા કરશે તો એને રિસર્ચ પ્રમાણપત્ર અપાશે. તો મિત્રો, આમાંથી બી પ્રશ્ન પૂછાઈ શકે છે. 1 વર્ષ કરે તો સર્ટિફિકેટ, 2 કરે તો ડિપ્લોમા, 3 તો ડિગ્રી અને 4 કરે તો રિસર્ચ. અને સાથે જ મિત્રો મલ્ટિપલ એન્ટ્રી અને મલ્ટિપલ એક્ઝિટની પણ સિસ્ટમ હશે. ઠીક છે? એટલે એક જ બાળક એક સાથે, અત્યાર સુધી એવું હતું કે તમે જો અત્યારે માન લો કે BA કરો છો, જોડે જોડે ચાલુમાં જ તમારે LLB કરવું છે તો તમે ના કરી શકો એક સાથે 2 કોર્સ. પણ હવેથી એ મલ્ટિપલ એન્ટ્રી મલ્ટિપલ એક્ઝિટ સિસ્ટમ લાગુ થવાની છે. MPhil છે ને મિત્રો, એ આ નવી શિક્ષણ નીતિથી હવે બંધ થઈ જવાનું છે. અને હવે જે IIT અને IIM હોય છે ને એને જેવું બધી જ જગ્યા પર આપણે મેરુ થપાવવાનું છે. તો હવે આ મેરુ શું છે? MERU. તો મેરુ છે મલ્ટી ડિસિપ્લિનરી એજ્યુકેશન એન્ડ રિસર્ચ યુનિવર્સિટીઓ સ્થપાવવાની છે. અને પૂરું નામ પૂછાવાતું હોય છે. તો મેરુ શું છે? IIT IIM જેવું મલ્ટી ડિસિપ્લિનરી એજ્યુકેશન એન્ડ રિસર્ચ યુનિવર્સિટી. સાથે જ મિત્રો NRFની સ્થાપના કરાવશે, જેનું પૂરું નામ છે નેશનલ રિસર્ચ ફંડ. નેશનલ રિસર્ચ ફંડ. બીજું, જે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપે એના માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલની રચના કરાશે. અને જે શિક્ષકોની ટ્રેનિંગ છે એ સ્વયં અને દીક્ષાના માધ્યમથી થશે ઓનલાઈન. તો હવે સ્વયં શું છે? આનું પૂરું નામ ઘણી બધી પરીક્ષામાં પૂછાય છે, તો તમે યાદ રાખજો. સ્વયં છે એક ઓનલાઈન પ્લેટફોર્મ છે, સ્ટડી વેબ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઇન્ડ્સ. અને દીક્ષાનું પૂરું નામ છે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. અને મિત્રો, જે આપણે અગાઉ વાત કરી હતી MLL, તો એના જે પુરસ્કર્તા કોણ હતા? એને માટે સૌથી વધારે ફાળો આપ્યો હતો ડૉક્ટર રવિન્દ્રભાઈ દવે. અને છેલ્લું છે GSQC, કે જેનું પૂરું નામ છે ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સિલ. તો મિત્રો, જો આટલી માહિતી તમે શાંતિથી જોઈ છે ને તો સમજી લો કે તમને NEP આવડી ગયું. હવે તમારે NEP કોઈ ચિંતા ના કરો, આ ટોપિક હવે તમારો કમ્પ્લીટ થઈ ગયો છે. અને હવે જે 50 પ્રશ્નો આવશે ને એમાં તમારે 50 સાચા પડવા જ જોઈએ. હવે તમે મને કોમેન્ટમાં જણાવવાનું છે વિડીયો કેવો છે. અને જો ચેનલને સબસ્ક્રાઈબ નહીં કર્યું તો પ્લીઝ કરી લો, કારણ કે તમારા માટે આવા જ સારા સારા વિડીયો બનાવું છું. અને સામે મારે બસ તમારી ખાલી લાઇક અને તમારી કોમેન્ટ જોઈએ છે, કે જે મને ખૂબ જ મોટિવેટ કરે છે. અને સાથે જ મિત્રો, જે નીતિ આયોગનો વિડીયો આપણે ચેનલ પર મૂકી દીધો છે, જેને મોટા ભાગના શિક્ષક મિત્રોએ તો જોઈ જ લીધો છે, પણ જો તમે હજુ સુધી ના જોઈએ તો જોઈ લેજો. અને મિત્રો, સાથે એક રિક્વેસ્ટ છે કે આ જે વિડીયો છે ને એને અમુક 2-3 દિવસ થાય એટલે ફરીથી એકવાર જોઈ લેજો, જેથી કરીને પછી તમારે એ લાઈફ ટાઈમ માટે કન્ફર્મ થઈ જશે. ચલો, તો હવે આપણે શરૂ કરીએ છીએ આપણા 50 પ્રશ્નો. ફટાફટ હમણાં વાઇન્ડ અપ કરી દઈએ છીએ આને. બરાબર. NEP 2020નું પૂરું નામ શું છે? તો મિત્રો, આજે NEP 2020 છે, એનું પૂરું નામ છે નેશનલ એજ્યુકેશન પોલિસી. મિત્રો, તમારે આગળ પ્રશ્નો આવે છે, તમારે જવાબ જો આવડે ને ફટલીને બોલી જ જવાનો છે. 1986 પછી કેટલા વર્ષ બાદ નવી શિક્ષણ નીતિ અમલમાં આવી છે? 34 વર્ષ પછી. યુનિવર્સિટી પંચના અધ્યક્ષ કોણ હતા? તો મિત્રો, મેં તમને યાદ કરાવ્યું હતું કે આ જે છે તો માધ્યમિકમાં મુદ્દલિયાર આવે, તો યુનિવર્સિટીમાં કોણ આવે? સર્વપલ્લી રાધાકૃષ્ણન. કોઠારી કમિશન કયા વર્ષમાં આવ્યું હતું? તો મિત્રો, જે પહેલી શિક્ષણ નીતિ આવી હતી 1968માં, અને એ કોના આધારે રચાઈ હતી? તો કોઠારી કમિશનના. એટલે ઓબ્વિયસલી એની આગળ જ આવ્યું ને, તો 1964. ગોખવાનું નથી મિત્રો, આ રીતે કનેક્ટ કરવાનું છે એકબીજાને. 42મો બંધારણીય સુધારો કયા વર્ષે થયો હતો?
તો મિત્રો આજે 42માં સુધારો છે એ આવ્યો તો 1976માં. શિક્ષણ પાસે જીડીપીના કેટલા ટકા ખર્ચવાની ભલામણ હતી? તો મિત્રો ત્રણ શિક્ષણ નીતિમાં 6% જીડીપીના ખર્ચવાની ભલામણ કરાઈ છે. એનઈપી 2020 માટે ડ્રાફ્ટ સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો મિત્રો એનઈપી 2020ના ડ્રાફ્ટ સમિતિ અને જે મુખ્ય સમિતિ બંનેના અધ્યક્ષ હતા ડૉક્ટર કે કસ્તુરી રંજન. એનઈપી 2020 ક્યારે સ્વીકારવામાં આવી? જો મિત્રો અહીં કન્ફ્યુઝ ના થતા, ક્યારે સ્વીકારવામાં આવી એ પૂછી છે. તો આ સ્વીકારાઈ હતી 29 જુલાઈ 2020 અને માટે જ એને એનઈપી 2020 કહે છે, કારણ કે 2020માં એ સ્વીકારવામાં આવી છે. એનઈપી 2020ના કેટલા આધારસ્તંભ છે? તો આપણે જોયું હતા કેટલા હતા? 5. એનઈપી 2020માં કુલ કેટલા પ્રકરણ છે? કેટલા છે બોલ દો મિત્રો જલ્દી. યસ, સાચું, 27 પ્રકરણ. એનઈપી 2020માં શૈક્ષણિક માળખું શું છે? તો હમણાં જ આપણે જોયું હતું કે એમાં શૈક્ષણિક માળખું 5+3+3+4. મિત્રો જો 50 સાચા પડવા જોઈએ તો જ મેં સારું ભણાવ્યું, તમે ધ્યાનથી જોયું કેવા છે, એટલે આપણા બંનેની ઇજ્જતનો સવાલ છે. ધોરણ 5 સુધી શિક્ષણ કઈ ભાષામાં આપવાનું સૂચન છે? તો હમણાં પણ આના વિશે મેં તમને સમજાવ્યું હતું કે આપણે કોઈ ભાષા નહીં કહેવાનું, આપણે શું કહેવાનું છે? માતૃભાષામાં. એમએચઆરડીનું નવું નામ શું છે? તો જે પહેલાં નામ હતું 1985 પહેલાં, એ જ હવે ફરી કરાવી દે છે શિક્ષણ મંત્રાલય. એફએલએનનું પૂરું નામ શું છે? તો એફએલએનનું પૂરું નામ છે ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરેસી, એટલે કે આપણે મૂળભૂત વાંચન ગણન કહીએ ને એ. નિપુણ ભારતનો હેતુ શું છે? અને મિત્રો અઘરો કરવો હોય તો નિપુણનું પૂરું નામ પણ પૂછી શકે છે. તો આ છે વાંચન અને સંખ્યા જ્ઞાન. સામાન્ય શાળામાં ટીચર સ્ટુડન્ટ રેશિયો કેટલો રહેશે? મિત્રો જો એ કન્ફ્યુઝ ના થાવ, સામાન્ય શાળા શબ્દ લખ્યો છે, તો સામાન્ય શાળામાં હોય છે 30:1, અને જો અહીંયા કોઈ વંચિત જૂથની શાળા હોય તો 25:1. એબીસીનો અર્થ શું થાય છે? તો મિત્રો એબીસીનો અર્થ થાય છે એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ. એનઈપી 2020માં સ્નાતક અભ્યાસક્રમ કેટલા વર્ષનો રહેશે? તો મિત્રો આપણે જે ગ્રેજ્યુએટ થતા હતા 3 વર્ષ થતા, પણ હવે આ નવી જે શિક્ષણ નીતિ આવશે એમાં સ્નાતકનો અભ્યાસક્રમ છે એ કેટલા વર્ષનો થઈ ગયો છે? 4 વર્ષનો. એનઆરએફનું પૂરું નામ શું છે? તો એનઆરએફ એટલે કે હમણાં જ આપણે જોયું હતું નેશનલ રિસર્ચ ફંડ. એનઈપી 2020માં સ્નાતક કક્ષાએ પ્રથમ વર્ષે શું પ્રમાણપત્ર મળશે? તો મિત્રો જો આવી ગયું ને ફરીથી એ પ્રશ્ન, તો પહેલું વર્ષ હશે તો સર્ટિફિકેટ, બીજામાં ડિગ્રી, બીજામાં ડિપ્લોમા, ત્રીજામાં ડિગ્રી અને ચોથામાં રિસર્ચ. ફરીવાર સર્ટિફિકેટ, ડિપ્લોમા, ડિગ્રી અને રિસર્ચ, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, આ રીતે રહેશે. બરાબર, આપણે એક પ્રશ્ન બંધ મૂક્યો છે, પણ આ રીતે તમારે બીજા 4 કવર કરાવી દીધા છે. સ્વયંનું પૂરું નામ શું છે? તો આનું પૂરું નામ છે સ્ટડી વેવ્સ ઓફ એક્ટિવ લર્નિંગ ફોર યંગ એસ્પાયરિંગ માઇન્ડ્સ. ધોરણ 6 થી 8માં વર્ષે કેટલા દિવસ બેકલેટ ડે હોય છે? તો 6 થી 8માં કેટલા દિવસ હોય છે? યસ, રાઈટ, 10 દિવસ. ગુજરાતમાં સ્કૂલ ક્વોલિટી ફ્રેમવર્ક કોણ બનાવે છે? તો મિત્રો જે પણ રાજ્યની SCERT હોય એ આ બનાવતું હોય, અને S એટલે સ્ટેટ, તો આપણે ગુજરાતનો G લાગી જાય એસના બદલે, એટલે એનું નામ શું થઈ જાય? GCERT. એનઈપી 2020 મુજબ તમામ યુનિવર્સિટીઓ કઈ પ્રકારની બની જશે? તો મિત્રો આપણે જે પેલું મેરુ જોયું હતું ને MERU, એ જ મલ્ટીડિસિપ્લિનરી ટાઈપની બની જશે. GSQSCનું પૂરું નામ શું છે? GSQSCનું પૂરું નામ છે ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સિલ. બાળકના કેટલા ટકા મગજનો વિકાસ 6 વર્ષ સુધી થઈ જાય છે? તો મિત્રો આજે 6 વર્ષ સુધી વિકાસ થઈ જાય છે 85%. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 શાળાથી લઈને કયા સ્તર સુધી સુધારા કરે છે? તો મિત્રો આપણે જે દ્વિતીય શિક્ષણ નીતિ જોયું 6 થી 14 વર્ષ, પણ આમાં તો કેટલું થઈ ગયું હતું? ઉંમર બોલો. યસ, 3 થી 18 વર્ષ માટે શાળાથી લઈને ઉચ્ચ શિક્ષણ. માધ્યમિક પંચને કયા નામે ઓળખવામાં આવે છે? મિત્રો યાદ કરો આપણી ટ્રીક માધ્યમિક મુદ્દલિયાર, લક્ષ્મીકાંત મુદ્દલિયાર. એનઈપી 2020નો ડ્રાફ્ટ કેટલા પેજનો હતો? મિત્રો આજે એનઈપી 2020 છે એનો ડ્રાફ્ટ હતો 458 પેજનો. શાળા શિક્ષણ માટે પ્રકરણ નંબર કેટલા છે? તો આજે શાળા શિક્ષણનું પૂછ્યું. જો તો આને યાદ રાખવાની ટ્રીક આપી હતી ને તમને કે આપણી
પ્રાથમિક કે આપણી જે પણ સરકારી શાળા હોય છે પ્રાથમિક સ્કૂલ એ કેટલા ધોરણની હોય છે? 1 થી 8 ધોરણની. તો અહીંયા પ્રકરણ પણ આપણે એ રીતે 1 થી 8. જો મિત્રો ધોરણ પ્રમાણે નથી હોતું પણ આ તો આપણે યાદ રાખવા માટે અહીં બંધ બેસતું હતું એટલે તમને કીધું છે. પ્રિપેટરી સ્ટેજમાં કુલ કેટલા વર્ષ હોય છે? જો થયા ને થોડા કન્ફ્યુઝ. પ્રિપેટરી સ્ટેજ 5 + 3 + 3 + 4. તો પ્રિપેટરી બીજા ફાઉન્ડેશનલ પછી પ્રિપેટરી આવે, પછી મિડલ આવે, પછી સેકન્ડરી આવે. તો 5 + 3 એટલે બીજા નંબરનું પ્રિપેટરી સ્ટેજ બીજા નંબરનું છે એટલે 3. પાલી, ફારસી ને પ્રાકૃત જેનું આપણે શોર્ટ ફોર્મ શું બનાવ્યું હતું? PPF. એના માટે શું તપાસે? તો એના માટે તપાસે રાષ્ટ્રીય સંસ્થાઓ. NEP 2020માં જો શિક્ષક ધોરણ 12 પાસ હોય તો શિક્ષક માટે કેટલા મહિનાનો કોર્સ છે? તો તમને કીધું હતું એ પ્રમાણે 12 પાસ છે તો 6 મહિના અને 12 પાસ ન હોય તો 12 મહિના. જો મિત્રો અહીં આવે છે એક પ્રશ્ન પણ એની જોડે હું બીજા 2-3 કવર કરાવી દઉં છું રિલેટેડ. સામાજિક આર્થિક વંચિત બાળકો માટે TSR કેટલો છે? તો આ જે ટીચર સ્ટુડન્ટ રેશિયો છે એ સામાજિક ને આર્થિક માટે રહેશે 25:1 અને સામાન્ય માટે આપણે અગાઉ જોયું 30:1. પરખનું પૂરું નામ શું છે? મિત્રો આવા જ પ્રશ્ન પૂછાય જો લાગે ને જોવામાં બધું એક જેવું પહેલી નજરે તો આપણે કન્ફ્યુઝ થઈ જઈએ. જો એમાંય પરીક્ષામાં ટાઈમ પૂરો થવા આવ્યો ત્યારે તો હડબડાટમાં 100% ભૂલ થાય, આપણે નથી કરવાની. તો P ફોર પરફોર્મન્સ એટલે પ્રાઇમરી વાળું તો નીકળી જ ગયું, બરાબર. હવે 3 ડે આપણી સામે પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યુ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. NEP 2020માં ધોરણ 6 થી 8માં રોજનું હોમવર્ક કેટલું આપવાનું જણાવ્યું છે? તો મિત્રો અગાઉ પણ આપણે જોયું કે ધોરણ 2 સુધી હોમવર્ક નથી આપવાનું. 3 થી 5માં અઠવાડિયાનું આપણે જે આપવાનું છે 2 કલાકે અને આમાં રોજનું 1 કલાક અને જો 9-10 હોય તો રોજનું 2 કલાક. બાણભટ્ટની કાદંબરીમાં શિક્ષણને કેટલી કલાના માધ્યમ તરીકે ઉલ્લેખ છે? તો બાણભટ્ટની કાદંબરીમાં શિક્ષણને કેટલી કલા વહેંચી છે? 64 કલાઓમાં. NEP 2020માં મલ્ટિપલ એન્ટ્રી અને મલ્ટિપલ એક્ઝિટ કયા અભ્યાસ માટે છે? તેવું નહીં કે તમે સ્કૂલમાં ભણતા હોય ને ત્યાંથી જ બીજું કંઈ, એની પણ એક અમુક ડ્યુરેશન નક્કી કર્યું છે કે સ્નાતકનો અભ્યાસ કરતા હોય ને ત્યારે તમે મલ્ટિપલ એન્ટ્રી એક્ઝિટનો ઓપ્શન તમારી સામે આવે. સ્વયં કયા પ્રકારનું પ્લેટફોર્મ છે? મિત્રો સ્વયંનું પૂરું નામ આપણે જોયું છે, બરાબર. પ્રશ્ન અઘરો કરવો હોય પેપર સેટરને તો સ્વયંનું પૂરું નામ પણ પૂછી શકે છે. તો આ સ્વયં છે એ ઓનલાઈન શિક્ષણનો છે. જરૂર નથી મિત્રો કે પરીક્ષામાં જે પ્રશ્નો આવે બધા અઘરા જ આવે, અમુક વચ્ચે સહેલા પણ તમારે આવી જશે એટલે ચિંતા ના કરતા. NEP 2020નું અમલીકરણ કેટલા તબક્કામાં છે? તો મિત્રો જેમ આપણે તમને જણાવ્યું તો 2023માં, પછી 30માં પછી 40માં પૂરેપૂરું લાગુ કરો એટલે ટોટલ 3 તબક્કામાં. દીક્ષાનું પૂરું નામ શું છે? તો દીક્ષાનું પૂરું નામ છે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. શાળાકીય બાળકો માટે કયા વર્ષ સુધીમાં 100% ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો પ્રાપ્ત કરવાનું લક્ષ્ય છે? તો મિત્રો આપણે તમને સ્લાઇડ બતાવી હતી ને, ધોરણ 6માં કેટલું હતું, 9માં કેટલું હતું, 11માં કેટલું હતું, ઉચ્ચમાં કેટલું હતું. તો એ શાળાકીય બાબતોની વાત કરી છે 100%. તો એ લક્ષ્ય છે 2030 સુધીમાં અને ઉચ્ચ માટે હતું 2035 સુધીમાં 50% અને શાળા માટે 2030 સુધીમાં 100%. કયા ધોરણથી કોડિંગ અને ડીકોડિંગ શીખવવામાં આવશે? એટલે આ એક જાતનો વોકેશનલ કોર્સ થઈ ગયો. તો મિત્રો આપણે જોયું છે કે વોકેશનલ કોર્સ શરૂ થશે ધોરણ 6માં. જોયું થોડું ટ્વિસ્ટેડ કરીને બી પૂછી શકે છે આ પ્રશ્નો. NEP 2020માં GERના સંદર્ભમાં G એટલે શું? તો GERનું પૂરું નામ આપણને ખબર જ છે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો, માટે જવાબ આવશે ગ્રોસ. જોયું અહીં તો પૂરું નામ ના પૂછે પણ વચ્ચે ટુકડો કરીને બી પૂછી શકે પરીક્ષામાં. મફત અને ફરજિયાત શિક્ષણ હવે કેટલા વર્ષના બાળકો સુધી લંબાવાશે? તો અગાઉ તમને સમજાયું એ પ્રમાણે 3 થી 18 વર્ષના. મિત્રો વિડીયોને જરાય આપણા જેટલા વિડીયો ને એને જરાય સ્કીપ ના કરતા, કારણ કે જે પણ મિત્રો મારા વિડીયો પૂરા જુએ છે ને એ કોઈ પણ પરીક્ષા આપીને આવે ને તો એમના મોઢે એક જ સવાલ હોય છે કે MK સરના જે ટોપિકના વિડીયો જોયા ને એમાં ફૂલ માર્ક્સ છે, બરાબર. અને જે લોકો આ વિડીયોને સ્કીપ કરે છે કે દોડાવે છે ને એ પછી ક્યાંક ને ક્યાંક થોડું ગોતું ખાઈ જાય છે. માટે મિત્રો હું નથી ઈચ્છતો કે તમે ગોતું ખાવ અને મારી ઈચ્છા છે કે તમારા પૂરા માર્ક્સ આવે. જૂની શિક્ષણ નીતિ 1986માં છેલ્લે ક્યારે સુધારો થયો હતો? તો મિત્રો આપણે જોયું હતું ને જે પહેલો જ કોઠો કે 1986માં જે નીતિ આવી હતી ત્યારબાદ 1992માં એમાં પહેલી વાર સુધારો કરાયો હતો. કઈ સમિતિ આવી હતી? યસ, રેડ્ડી સમિતિ, જનાર્દન રેડ્ડી સમિતિ આવી હતી. NEP 2020માં સતત વ્યવસાયિક વિકાસ માટે શિક્ષકોએ વર્ષમાં કેટલા કલાક આપવા પડશે?
તો જેમ અગાઉ જણાવ્યું કે નોકરી લાગ્યા પછી બી તમારે અપડેટેડ થતા રહેવાનું છે અને વર્ષે મિનિમમ 50 કલાક તો તમારે શિક્ષક સજ્જતા તાલીમ લેવાની છે. ઇગ્નુ એટલે કે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો મિત્રો આ ઇગ્નુ સ્થપાઈ છે 1985માં. અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી કહે તો 1994માં. ઉચ્ચ શિક્ષણમાં GER વર્ષ 2018માં કેટલો હતો? તો યાદ કરો મિત્રો, યસ 26.3, અને આને જ આપણે 2035 સુધીમાં 50% કરવાનો છે. NEP 2020નું ડ્રાફ્ટિંગ કઈ તારીખે પૂરું થયું હતું? તો મિત્રો એ ડ્રાફ્ટિંગ પૂરું થવાની તારીખ પૂછે છે. તો એ ડ્રાફ્ટિંગ પૂરું થયું છે 31 જુલાઈ 2019. એને એક્સેપ્ટ 2020માં કર્યું હતું, પણ ડ્રાફ્ટિંગ 16માં ચાલુ થયું હતું બનવાનું, 19માં બની રહ્યું હતું. એ તારીખો આપણે તમને આગળ જણાવી હતી. તો મિત્રો આ હતી NEP 2020ની સંપૂર્ણ સમજ અને એના 50 MCQ. જો તમને આ 50માંથી માની લો કે તમારા 45 ઉપર સાચા પડ્યો ને તો સમજો કે તમારે જોરદાર આ વિડીયો જોયો છે અને તમને હવે NEP 100% આવડી ગયું. અને ખાલી એક રિક્વેસ્ટ છે કે 2-3 દિવસ થાય એટલે ફરીથી એકવાર વિડીયો શાંતિથી આખો ફરી જોઈ લેજો, પછી તમારે આને બીજી વાર જોવાની જરૂર નહીં પડે. બરાબર, લાઈફ ટાઈમ માટે એ યાદ રહી જશે. હવે સમય છે તમારી એક બ્રેન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં 3 પ્રશ્નો પૂછીશ અને એના જવાબ કોમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, NEP 2020નું પૂરું નામ શું છે? બીજો પ્રશ્ન, ઉચ્ચ શિક્ષણમાં GER વર્ષ 2018માં કેટલો હતો? છેલ્લો પ્રશ્ન, બાળકને કેટલા ટકા મગજનો વિકાસ 6 વર્ષ સુધી થઈ જાય છે? તો મિત્રો 3 પ્રશ્નના જવાબ કોમેન્ટમાં 100% લખજો. અને ખાસ મિત્રો, વિડીયો કેવો લાગ્યો ને એ ખાસ કહેજો. મિત્રો આટલો વિડીયો બનાવવા માટે તમે નહીં માનો, હું છેલ્લા 4 દિવસથી એટલું ડિટેલમાં રિસર્ચ કરું છું કે જેથી કરીને તમને બેસ્ટમાં બેસ્ટ કન્ટેન્ટ આપી શકું. અને એના બદલામાં ફક્ત મારે તમારે તરફથી એક આ વિડીયોની લાઇક જોઈએ છે અને તમારી એક સારી કોમેન્ટ કે કેવો લાગ્યો તમને વિડીયો એ જોઈએ છે. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો. બરાબર. અને સાથે જ મિત્રો આપણે કરંટ અફેર્સના વિડીયો પણ મૂકીએ જ છે આ ચેનલ પર દરરોજ સવારે 8 વાગે. એ તો એને પ્લીઝ રોજ જોતા રહો. રોજની તમે કેટલી રીલ્સ જોવામાં ટાઈમ વેસ્ટ કરતા હશો, પણ આપણે 15 મિનિટમાં 15 મોસ્ટ IMP પ્રશ્નો રોજ જ સોલ્વ કરાવીએ છીએ. અને જેમાં એ એટલા બધા IMP હોય છે ને મિત્રો કે તમારી કોઈ પણ તમે કોમ્પિટિટિવ એક્ઝામ થશો ને એમાં તમને 100% ઉપયોગ થશે. તો મિત્રો જો વિડીયો તમને ગમ્યો છે ને તો લાઇક તો કરવાનું જ છે. ખબર છે ને કેટલો ટાર્ગેટ છે? 500 લાઇકનો. જે પણ પ્રશ્નો પૂછવામાં છે, તમારો શું ડાઉટ છે અને વિડીયો તમને કેવો લાગ્યો એ ખાસ મિત્રો કોમેન્ટમાં જરૂરથી લખજો. નીતિ આયોગના વિડીયોમાં તમારે જે ઢગલાબંધ કોમેન્ટ આવી છે ને એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને મેં અગાઉ પણ કહ્યું કે તમારી આવી પોઝિટિવ કોમેન્ટ જ આવા સારા સારા વિડીયો લાવવા માટે અમને પ્રેરિત કરે છે. વિડીયોને મિત્રો તમારે તમામ વોટ્સઅપ અને ટેલિગ્રામ બધી ચેનલો પર શેર જરૂરથી કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો અત્યારે જ કરી લેજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.